हेलो विद्यार्थी मित्रों, स्टार्ट करिए આપણે રિવિઝન સેશન ચેપ્ટર નંબર 1 એમસીક્યુ સિરીઝ। એવી જ રીતે આપણે જેમ જેમ ચેપ્ટર ચાલતા જશે એમ એક માર્ક્સના પ્રશ્નોને ખાસ પ્રાધાન્ય આપશું, કારણ કે મોટે ભાગે એવું થતું હોય છે કે એક માર્ક્સના પ્રશ્નોની અંદર તુક્કો મારવામાં પણ જો ખોટું પડી જાય તો એક માર્ક્સ આખો જતો રહે છે। એમાં કોઈ અડધા માર્ક્સની આપણને મળી જશે એ કોઈ જ લાલચ રાખવાની નથી, કારણ કે એમસીક્યુ હોય, એક માર્ક્સનો પ્રશ્ન હોય, વ્યાખ્યા હોય, તો આવા પ્રશ્નોનું સોલ્યુશન આપણે વારે વારે કરશું। નીલ, રાજ, ધ્યેય, વેલકમ બેટા। શક્ય હોય તો તમારા મિત્રોને લિંક શેર કરી દેજો, એમને જોડજો। તમારી સાથે અભ્યાસ કરતા હોય, સ્કૂલના મિત્રો હોય, અથવા તો તમે કોઈ જગ્યાએ ટ્યુશન જતા હોય, ટ્યુશનના મિત્રો હોય, શેરીમાં 10મા ધોરણના વિદ્યાર્થીઓ હોય તો એમની સાથે પણ લિંક શેર કરી દેજો, જેથી એ પણ આ એજ્યુકેશનનો લાભ લઈ શકે। આપણે શરૂઆત કરીએ સૌપ્રથમ નીચે પૈકી કઈ માહિતી સમતોલિત રાસાયણિક સમીકરણ દ્વારા મળતી નથી? એમસીક્યુના જવાબ પણ તમે દેતા જજો, વધારે મજા આવશે। હું પણ પ્રશ્ન તમને સોલ્વ કરાવતો જઈશ, બરાબર છે। 4 ઓપ્શન આપેલા હોય, A, B, C, D। 4 ઓપ્શનમાંથી એક ઓપ્શન પસંદ કરવાનો છે। નીચે પૈકી કઈ માહિતી સમતોલિત રાસાયણિક સમીકરણ દ્વારા મળતી નથી? શબ્દ ખાસ જોવાના છે, કઈ માહિતી નથી મળતી। કે સમતોલિત રાસાયણિક સમીકરણ થઈ ગયું તો કઈ માહિતી નહીં મળે? ચલો, અહીંયા છે પેલું પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક અવસ્થા। તો કે રાસાયણિક પ્રક્રિયા પૂરી થઈ ગઈ, ખાલી સમતોલિત નથી, બરોબર ને? સમતોલિત રાસાયણિક સમીકરણ દ્વારા મળતી નથી, સમતોલિત કરીએ છીએ ત્યાંની વાત કરી છે। પેલા 4 ઓપ્શન વાંચી લેવાના। પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક અવસ્થાની માહિતી નથી મળતી, જે તે પ્રક્રિયામાં સંકળાયેલા તમામ પદાર્થોની સંજ્ઞા અને રાસાયણિક સૂત્રો નથી મળતા। આગળ વાંચીએ। પ્રક્રિયકો અને બનતી નિપજોના પરમાણુ અણુઓની સંખ્યા નથી મળતી, કે જે તે પ્રક્રિયા વાસ્તવિક રીતે શક્ય છે કે નહીં તે ખબર પડતી નથી। જો સમતોલિત રાસાયણિક સમીકરણ દ્વારા સમતોલિત કરીએ છીએ અથવા તો સમતોલિત રાસાયણિક સમીકરણ છે, કઈ માહિતી આપણને નહીં મળે? પેલું કીધું છે પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક અવસ્થા। આમ તો 7 સોપાન, બરાબર છે ને? યાદ છે ને સોપાનનું આપણે કર્યું હતું કે પહેલું સોપાન, બીજું સોપાન, ત્રીજું સોપાન, ચોથું, પાંચમું, છઠ્ઠું અને સાતમું સોપાન હતું અવસ્થાઓની। તો અવસ્થાઓની માહિતી મળે, બરાબર છે? રાસાયણિક સમીકરણને સમતોલિત કરો તો અવસ્થાઓની આપણને ખબર પડી જશે। ત્યાર પછી છે જે તે પ્રક્રિયામાં સંકળાયેલા તમામ પદાર્થોની સંજ્ઞા અને રાસાયણિક સૂત્રો। હવે સમીકરણ જો આપણે લખ્યું હોય અને સમતોલિત કરતા હોય તો પદાર્થોની સંજ્ઞા તો આપણને ખબર જ હોય અને રાસાયણિક સૂત્રો પણ ખબર હોય તો જ સમીકરણ સમતોલિત સુધી પહોંચી શકીએ। ઓકે, તો આપણને આ પણ ખબર હોય એટલે કે આપણને મળી જાય। ત્યાર પછી એવું કીધું છે કે પ્રક્રિયકો અને બનતી નિપજોના પરમાણુ અણુઓની સંખ્યા। તો આપણે રાસાયણિક પ્રક્રિયાને સમતોલિત કરીએ ત્યારે શું થાય છે? તો કે પરમાણુ અણુઓની સંખ્યા વિશે જ આપણને ખ્યાલ આવે છે કે આ બાજુ 2 પરમાણુ, પેલી બાજુ 2 પરમાણુ હોય તો રાસાયણિક સમીકરણ સમતોલિત કરીએ છીએ ત્યારે માહિતી મળે છે। જે તે પ્રક્રિયા વાસ્તવિક રીતે શક્ય છે કે નહીં તે આપણને ખબર પડતી નથી, એટલે આપણો આન્સર આવશે ડી। વિદ્યાર્થી મિત્રો, જે તે પ્રક્રિયા, ખ્યાલ આવે છે? 4 ઓપ્શનને ચકાસવાના જ। વેરી ગુડ નીલ અને રાજ, ડી જવાબ છે, બરાબર છે? પણ ભૂલ કરવાની નહીં। પેપરની અંદર જ્યારે પ્રશ્નનું સોલ્યુશન કરતા હોય એ સમયે ધ્યાન રાખવાનું કે પહેલા કોઈ શબ્દ જોઈ લેવાનો છે નથી, એના પર રાઉન્ડ કરી દેવાનો, મગજની અંદરથી એ ભૂલાવો જોઈએ નહીં। એ કરી દીધા પછી 4 ઓપ્શનને ચેક કરવાના, વ્યવસ્થિત વાંચવાના, એક એકને સમજતા જવાના, એટલે તમને ખ્યાલ આવી જશે કે જવાબ શું આવશે, બરાબર છે? એટલે અહીંયા જે તે પ્રક્રિયા વાસ્તવિક રીતે શક્ય છે કે નહીં તે સમતોલિત કરીએ એના દ્વારા આપણને ખબર પડતી નથી। ઓકે, નેક્સ્ટ પ્રશ્ન। દિવાલને સફેદ રંગવાની ક્રિયામાં નીચેના પૈકી કઈ પ્રક્રિયા થતી હશે? જો પ્રશ્ન વાંચજો, દિવાલને સફેદ રંગવાની છે, ઘોળવાની છે, એ ક્રિયામાં કઈ પ્રક્રિયા થાય છે? ઘોળવાની છે, બરાબર છે? તો એમાં કઈ પ્રક્રિયા થતી હશે એટલે કઈ પ્રક્રિયા થાય ચેક કરવાનું છે। ઓકે, પહેલી છે કેલ્શિયમની ઓક્સિજન સાથે હવાની હાજરીમાં જો સળગાવવામાં આવે તો કેલ્શિયમ ઓક્સાઇડ બને। આ પ્રક્રિયા ઘોળવાની નથી, આ પ્રક્રિયા ઘોળવાની નથી,
બરાબર છે. બી પ્રક્રિયા કહે છે CaO કડી ચૂનો, કડી ચૂનામાં પાણી નાખીએ છીએ તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે અને ઉષ્મા ઉત્પન્ન થાય છે. આ પદાર્થનો આપણે ઘોળવા માટે ઉપયોગ કરીએ છીએ. જો ખાસ પ્રશ્ન સમજજો, ઘોળવા માટે ઉપયોગ કરીએ છીએ. પ્રશ્ન શું પૂછ્યો છે? પ્રશ્ન શું પૂછ્યો છે કે સફેદ રંગવાની ક્રિયામાં નીચેના પૈકી કઈ પ્રક્રિયા થાય? તો આ પદાર્થને ઘોળવા માટે ઉપયોગમાં લઈ શકીએ, પણ આ પ્રક્રિયા પણ આવશે નહીં, કારણ કે ઘોળવા માટે ઉપયોગમાં લેવાય એવું નથી કીધું. ઘોળીએ ત્યારે કેવી પ્રક્રિયા થાય છે? તો ઉત્પન્ન થતો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એની હવામાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે પ્રક્રિયા થાય, દિવાલ ઉપર એક આપણને આવરણ દેખાય છે, એ છે કેલ્શિયમ કાર્બોનેટનું, અને પાણીનો અણુ છે એ ગેસ સ્વરૂપે બાષ્પીભવન થઈ જશે અને દિવાલ છે એ રંગાઈ જાય છે, ઘોળાઈ જાય છે. એટલે આપણો જવાબ આવશે મિત્રો સી. જો આવું થશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, આપણને બધાને એમ જ થાય કે હા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ઘોળવા માટે ઉપયોગમાં લેવાતો પદાર્થ છે, પણ પ્રશ્નમાં એવું પૂછ્યું છે કે કઈ રંગવાની ક્રિયામાં કઈ પ્રક્રિયા થાય છે, તો આ પ્રક્રિયા થશે. બરાબર. તો છેલ્લી પ્રક્રિયા છે CaOH ટ્વાઇસ, એનું વિઘટન કરે છે, CaO અને H2O બનાવે છે, તો એ પ્રક્રિયા પણ આવશે ને, એટલે જવાબ આવશે આપણો સી. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો સાચો જવાબ આવ્યો છે. અને ભૂલ કરે તો એનાથી ગભરાવાનું નથી. બરાબર છે. જે પ્રયત્ન કરે એનાથી જ હંમેશા ભૂલ થતી હોય છે, એટલે પ્રયત્ન કરવાનો છે. સાચો ઓપ્શન કેવી રીતે શોધવો એ આપણે નક્કી કરવાનું છે. ઓકે. ઘણા બધા વિદ્યાર્થીઓનો જવાબ સાચો છે. પ્રયત્ન કરવાનો, પ્રયત્ન કરે એનાથી ભૂલ હંમેશા થતી હોય છે, પણ જે પ્રયત્ન જ નથી કરતો એનાથી ક્યારેય પણ ભૂલ થતી નથી. ઓકે, આગળ પ્રશ્ન તરફ વધીએ. સૂકી કસનળીમાં લેડ નાઇટ્રેટના સ્ફટિકને ખૂબ ગરમ કરો. લેડ નાઇટ્રેટ એટલે શું થાય? તો કે PbNO3 બહુપરમાણુ આયન હોય તો PbNO3 ટ્વાઇસ, એને આપણે ગરમ કરવાનું છે. આ ગરમ કરી એટલે યાદ કરો વિઘટન પ્રક્રિયા. વિઘટન પ્રક્રિયામાં શું થાય? તો કે વિઘટન પ્રક્રિયાની અંદર પહેલું જ્યારે એને ગરમ કરવામાં આવે ત્યારે નિપજ ઓક્સાઇડ મળે, તો PbO ઓક્સાઇડ. બરોબર છે. એટલે કે ધાતુનો ઓક્સાઇડ છૂટો પડ્યો. બીજું તો કે આની અંદરથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ છૂટો પડે, અને ખાસ એક અગત્યનું યાદ રાખવાનું, વારે ભૂલાઈ જાય કે ઓક્સિજન વાયુ પણ અહીંયા છૂટો પડે છે. એટલે મિત્રો આ સમીકરણમાં આ ધ્યાન રાખવાનું છે. હવે આ બાજુ જોઈએ કે સ્ફટિક તુરંત પીગળે છે. પહેલી વાત એ કે આ પીગળે છે. બીજું, કથ્થઈ રંગની બાષ્પ મળે છે. ત્યાર પછી ત્રીજું, કસનળીમાં સફેદ ધુમાડો ઉદ્ભવે છે. કે ચોથું, પીળા અવક્ષેપ મળે છે. ઓકે, હવે વાત કરીએ NO2 વાયુ. આ NO2 વાયુનો રંગ 1 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન જ્યારે ચાલતું હતું ત્યારે એવું કીધું હતું. બરાબર છે. શું? તો કે NO2 વાયુ છે એ કથ્થઈ રંગનો ધુમાડો છે. કેવો નીકળે? કથ્થઈ રંગનો ધુમાડો નીકળે છે. બરાબર છે. એટલે અહીંયા પેલું સ્ફટિક તુરંત પીગળે છે એ જવાબ નહીં આવે. અહીંયા બી કથ્થઈ રંગની બાષ્પ મળે છે, એટલે કે NO2 વાયુ બાષ્પ સ્વરૂપે નીકળે છે ત્યારે કથ્થઈ રંગનો વાયુ નીકળે છે, એટલે આપણો જવાબ બી થશે. પણ પછીના પણ બે ઓપ્શન ચેક કરી લેવાના. કસનળીમાં સફેદ ધુમાડો, તો કે નહીં નીકળે. પીળા અવક્ષેપ મળશે, તો કે ના, એ પણ મળશે નહીં, કારણ કે આયોડિન જવાબદાર છે. જો અહીંયા PbI2 હોત તો આપણે ઓપ્શન સામું વિચારી શકત, પણ અહીંયા આપણો જવાબ આવશે બી. બરાબર છે, કથ્થઈ રંગ. ઓકે, આગળ વધીએ. મંદ HCl ને ઝીંકના ટુકડા રાખેલી કસનળીમાં ઉમેરતા સમીકરણ પેલા લખવાનું. શું કરવાનું? સમીકરણ. ઝીંક ધાતુ એને HCl માં નાખવાની, અથવા તો ઝીંક ધાતુના ટુકડામાં HCl ને આપણે નાખ્યું. પ્રક્રિયા થાય, તમને બધાને હવે ખ્યાલ હશે. આયનો છૂટા પડે, અહીંથી આયન છૂટા પડે. આનો +2 વીજભાર, આનો +1, આનો -1, હંમેશા ધન ઋણ સાથે જોડાય તો શું મળે? તો કે ZnCl2 મળે. શું મળે? ZnCl2 પ્લસ શું મળે? તો કે અહીંયા હાઇડ્રોજન છે એટલે H2 વાયુ છૂટો પડે, એને ડાયહાઇડ્રોજન વાયુ પણ કહેવાય. શું કહેવાય? ડાયહાઇડ્રોજન. આ Zn ને શું કહેવાય? તો કે ઝિંક. ક્લોરીન છે તો ક્લોરાઇડ, ઝિંક ક્લોરાઇડ. અને ડાયહાઇડ્રોજન વાયુ. ઉપર આપણે ચેક કરીએ શું થાય છે. તો કે ધાતુની સપાટી ચમકવાળી બને છે, પ્રક્રિયા મિશ્રણ દૂધિયું બને છે, વાયુની ખરાબ વાસ અનુભવાય છે, રંગવિહીન તેમજ ગંધવિહીન વાયુ ઉત્પન્ન થાય છે. ચલો, શું થશે?
તો કે ખરાબ વાયુ, તો કે હાઇડ્રોજન વાયુની ખરાબ વાસ તો છે જ નહીં, એટલે આ તો ઓપ્શન નહીં જ આવે. બરાબર છે. પેલું ધાતુની સપાટી ચળકાટવાળી બને, તો કે ના, એવું કશું જ થતું નથી. અહીંયા તો ધાતુ છૂટી હતી ને હવે તો ભેગી થઈ ગઈ, ZnCl2 સંયોજન બની ગયું, એટલે એ ઓપ્શન પણ ખોટો. દુધિયા રંગનું ક્યારે બને, તો કે CaCO3 બને, તો આ ઓપ્શન પણ ન આવે. તો રંગવિહીન તેમજ ગંધવિહીન વાયુ ઉત્પન્ન થાય છે, એટલે આપણો જવાબ છે એ આ આવશે, ડી આવશે. વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ ડી આવશે. બરાબર છે. ઓકે, ઘણા બધા વિદ્યાર્થીઓએ સાચો જવાબ આપ્યો છે, ડી જવાબ આવશે. નેક્સ્ટ, જેમનો ખોટો પડે છે એમણે વિચારવાનું કે શા માટે 3 ચોકડીઓ પડી, શા માટે ચોથો ડી જવાબ છે એ આપણો આવે છે. બધા જ ઓપ્શનને ચેક કરવાના છે. અખાદ્યાત્મકને અટકાવવા માટે શું કરી શકાય? અખાદ્યાત્મક એટલે શું? અખાદ્યાત્મક એટલે કે ઓક્સિડેશન થતું, ખોરાપણું અટકાવવાની વાત કરે છે. શું કરે છે? ખોરાપણું અટકાવવું. ખોરાપણું અટકાવવું. ખોરાપણું અટકાવવું હોય તો શું કરવાનું? તો કે ખોરાપણું અટકાવવું હોય તો ઓક્સિડેશનની ક્રિયાને બંધ કરવી પડે. આ ઓક્સિડેશનની ક્રિયાને બંધ કરવા માટે શું નાખવું પડે? તો કે એની અંદર એન્ટીઓક્સિડન્ટ ઉમેરવા પડે. જો આને રિલેટેડ કોઈ શબ્દ આવે તો પણ તમને આવડવો જોઈએ. બરાબર છે. એટલે એન્ટીઓક્સિડન્ટ પદાર્થ ઉમેરવો પડે. આ એન્ટીઓક્સિડન્ટ પદાર્થ તરીકે ખોરાપણાને અટકાવવા માટે કોણ આવે? તો કે નાઇટ્રોજન આવે. કોણ આવે? નાઇટ્રોજન. કેવો નાઇટ્રોજન? તો કે નિષ્ક્રિય નાઇટ્રોજન વાયુ આવે. ઓકે, હવે ઓપ્શન ચેક કરીએ કે ખોરાપણાને અટકાવવા માટે શું કરી શકાય? અખાદ્યાત્મકતાને અટકાવવા માટે શું કરી શકાય? તો એન્ટીઓક્સિડન્ટ ઉમેરવા પડે, ખોરાકને ફ્રીજમાં રાખવો પડે, ખોરાકને પ્રકાશની અસરથી બચાવવો પડે, કે ડી આપેલ તમામ. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે થોડુંક લોજિક લગાવવાનું છે કે આપણા ઘરે રાત્રે કોઈ વસ્તુ, ધારો કે શાક કેવું કઈ વસ્તુ વૈધી છે, એને લાંબો સમય સુધી સાચવવું છે, તો શું કરીએ? તો કે ફ્રીજમાં મૂકીએ. બરાબર છે. બીજું, ખોરાકને સૂર્યપ્રકાશમાં ખૂબ ગરમીમાં મૂકીએ તોય ખરાબ થઈ જાય, એટલે ખોરાકને પ્રકાશની અસરથી બચાવવો પડે, એટલે આ ઓપ્શન પણ આવે. અને એન્ટીઓક્સિડન્ટ વાળું, તો કે અહીંયા ખોરાપણામાં આપણે એવું કીધું છે કે એન્ટીઓક્સિડન્ટ, તો આ પણ આવે. એટલે અહીંયા અખાદ્યાત્મક મતલબ ખોરાકને બગડતો અટકાવવા માટે આપણો જવાબ રહેશે ડી આપેલ તમામ. શું રહેશે? ડી આપેલ તમામ. ઉતાવળ કરવાની નથી, ચારેય ઓપ્શનને શાંતિથી વિચારવાના છે, વિચાર્યા પછી જવાબ આપવાનો છે. બરાબર છે. નેક્સ્ટ આગળ વધીએ. નીચે પૈકી કઈ પ્રક્રિયા એક વિસ્થાપનીય છે? એક વિસ્થાપનીય અથવા તો ખાલી વિસ્થાપન. યાદ કરો શું થાય? તો કે વધુ સક્રિય ધાતુ વડે ઓછી સક્રિય ધાતુના સંયોજનમાંથી તે ધાતુને છૂટી પાડવાની પ્રક્રિયા પોસોકેમેજી આલેહાકો પાચીગો. જેમણે પણ પહેલા ચેપ્ટરના વિડિયો લેક્ચર જોયા હશે, રેગ્યુલર હાજરી આપી હશે, એમને ખ્યાલ હશે પોસોકેમેજી આલેહાકો પાચીગો. આ શું છે? તો કે સક્રિયતા શ્રેણીનો ક્રમ છે. ઝડપથી યાદ રહી જાય. જો એ સક્રિયતા શ્રેણી ક્રમ ચેક કરશું તો આપણને સરળતાથી એ આવડી જશે. સૌપ્રથમ CO+H2, અહીંયા કીધું છે એક વિસ્થાપન પ્રક્રિયા કઈ છે? બરોબર છે. ઝિંક પ્લસ CuSO4, NH3 પ્લસ ઓક્સિજન. તો કે એક વિસ્થાપન પ્રક્રિયાની અંદર તમે જુઓ અહીંયા ઓક્સિજન છે. બરાબર છે. આ પ્રક્રિયા તો આપણા માટે ઓકે, અહીંયા જો છેલ્લો શબ્દ નથી, કઈ એક વિસ્થાપન નથી, તો આમ સીધું જ દેખાય છે કે એક વિસ્થાપન. અહીંયા પણ ધાતુ છે, અહીંયા પણ ધાતુ છે, ને અહીંયા આપણે સક્રિયતા શ્રેણીમાં હાઇડ્રોજન છે, ધાતુ નથી પણ એ ક્રમ છે. તો આ ત્રણેય એક વિસ્થાપન પ્રક્રિયા છે, જ્યારે આ નથી, એટલે જવાબ આવશે સી. બરાબર છે. જો આવું જોવાનું નથી, કઈ એક વિસ્થાપન નથી. શું જવાબ આવશે? સી જવાબ આવશે. કારણ કે ઓક્સિજન અને એમોનિયાની જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો નાઇટ્રોજન ઓક્સાઇડ અને પાણીનો અણુ બને, એની અંદર ઓક્સિજન થી સક્રિયતા શ્રેણીના કોઈ ક્રમમાં નથી આવતો, એટલા માટે આ પ્રક્રિયા એક વિસ્થાપન નથી. હવે પોસોકેમેજી આલેહાકો પાચીગો. બરાબર છે. ઝિંક પોસોકેમેજી આલેહાકો
પાસીગો. ઓકે, એમાં ઝિંક ધાતુ છે, અહીંયા પણ છે ને અહીંયા પણ છે. સાથે કોપર સલ્ફેટ છે, તો કોપર ક્યાં છે? તો કે અહીંયા કોપરનું સંયોજન છે, હા એક વિસ્થાપન છે. પછી હાઇડ્રોજનનું સંયોજન છે, તો કે એક વિસ્થાપન છે. અહીંયા હાઇડ્રોજન છે અને કોપર છે, તો કોપરનું સંયોજન છે અને હાઇડ્રોજન એની આગળ છે. ઓકે, તો પહેલી, બીજી અને ચોથી આ ત્રણેય એક વિસ્થાપન પ્રક્રિયા છે, જ્યારે સી છે એ એક વિસ્થાપન નથી. ક્લિયર છે? એ રિડક્શન, યસ, એ રિડક્શન પ્રક્રિયા પણ કહી શકશે. બરોબર છે ધ્રુવી બેટા, એ પ્રક્રિયા છે, રિડક્શન પ્રક્રિયા પણ છે. પણ આપણે તો એક વિસ્થાપનની વાત કરવાની છે, એટલા માટે આપણે આ પ્રક્રિયાને એક વિસ્થાપન પ્રક્રિયા કહીશું. એ રિડક્શન પ્રક્રિયા પણ છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. એક તત્વ X, જો આવા પ્રશ્ન પૂછાય ત્યારે ખાસ ધ્યાન રાખજો. કોઈ X તત્વ છે, એને ખુલ્લી ભેજવાળી હવામાં રાખતા લાલ કથ્થઈ રંગમાં ફેરવાય છે. લાલ કથ્થઈ રંગ કોનો હોય? તો કે લોખંડના કાટનો હોય. કોનો હોય? લોખંડના કાટનો હોય. તો લાલ કથ્થઈ રંગમાં બદલાય છે અને નવું સંયોજન Y બને છે. તો X અને Y ને ઓળખો. તો X આપણને ખબર પડી ગઈ, લોખંડ ભેજવાળી હવામાં, એટલે Fe. અને જે બને છે એ કોણ બનતો હશે? તો કે Fe2O3 into XH2O. આ લોખંડનો કાટ છે મિત્રો, યાદ રાખજો. આ શું છે? લોખંડનો કાટ. એટલે એવું પૂછે કે લોખંડના કાટનું અણુસૂત્ર શું? તો Fe2O3 into XH2O લોખંડનો કાટ છે. અને X તરીકે કોણ મળ્યો? તો કે Fe. અને Y તરીકે કોણ મળ્યો? Fe2O3 into XH2O. ઓપ્શન જોવાના, તો કે Fe વાળું એક જ ઓપ્શન છે, X એટલે Fe અને Y બરાબર Fe2O3. પણ જો આ છે એનો કાટ છે, જો ખાલી ન પૂછ્યું હોય તો Fe2O3 પણ લખી શકાય છે. એટલે આપણા માટે જવાબ આવી ગયો એ. આ કોઈ આવશે નહીં, આ કોઈ આવશે નહીં. ચલો આગળ વધીએ. નીચે આપેલી પ્રક્રિયામાં રિડક્શન કરતા પદાર્થ, જો ફરીથી એક શબ્દ આવ્યો સરસ મજાનો, રિડક્શન કરતા પદાર્થ. રિડક્શન કરતા પદાર્થ, રિડક્શન કરતા પદાર્થ એટલે શું? તો પોતાને વિચારી લેવાનો. રિડક્શન કરતા બીજાનું રિડક્શન કરે, તો પોતાનું શું કરે? ઓક્સિડેશન કરે એવો પદાર્થ ગોતવાનો છે આપણે. રિડક્શન કરતા પદાર્થ. ઓકે, સમીકરણ આપણને આપેલું છે H2S plus O2, it gives H2O plus SO2. બરાબર છે. અહીંયા H2S માંથી H2O બને, ઓક્સિજનનો ઉમેરો થાય. ઓક્સિજનનો ઉમેરો થાય તો આપણે એમ કહી શકીએ કે ઓક્સિડેશન પ્રક્રિયા છે. અને આપણે વાત કરવાની છે રિડક્શન કરતા પદાર્થ. બરાબર છે, બીજાનું રિડક્શન કરે. એટલે પોતાનું શું થાય? પોતાનું શું થાય? ઓક્સિડેશન કરે. બીજાનું રિડક્શન કરે. તો H2S છે એ બીજાનું શું કરે છે? તો કે આ બીજો, આ પહેલો કહેવાય, આ બીજો કહેવાય. આ આનું શું કરે? રિડક્શન કરે. તો પોતાનું ઓક્સિડેશન કરે, એટલે H2S જવાબ આવશે આપણો. શું આવશે? H2S. વિદ્યાર્થી મિત્રો, યસ, વેરી ગુડ. ઘણા બધા વિદ્યાર્થીઓએ પહેલા જવાબ આપી દીધો છે. બી, નીલ, ધ્રુવી, રાકેશ, વેરી ગુડ. કયો જવાબ આવશે? બી જવાબ આવશે. કેમ? તો કે બીજાનું રિડક્શન કરે. તો આપણે એક પ્રક્રિયા જોઈ લીધી કે આનું ઓક્સિડેશન થાય છે, પોતાનું ઓક્સિડેશન, બીજાનું શું કરે? રિડક્શન. તો આ જે પદાર્થ છે એને શું કહેવાય? રિડક્શન કરતા પદાર્થ કહેવાય છે. એટલે જવાબ આવશે બી, H2S. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ. CO2 અને H2 બંને વાયુઓ, CO2 અને H2 બંને વાયુઓ કેવા છે? હવા કરતા ભારે છે? તો કે ના. રંગવિહીન છે? રંગવિહીન છે બંને વાયુઓ. એસિડિક સ્વભાવ ધરાવે છે? તો કે એસિડિક સ્વભાવ માટે વાયુની વાત હોય તો વાયુમાં આપણે કહી શકીએ નહીં. પણ અધાતુનો ઓક્સાઇડ છે એસિડિક સ્વભાવ ધરાવે. બરાબર છે, પણ આ તો ખાલી હાઇડ્રોજન છે એટલે એસિડિક સ્વભાવ ધરાવે છે, તો આપણે નહીં કહીશું. પાણીમાં દ્રાવ્ય છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ માટે ના. એટલે ઓપ્શન CO2 અને H2 બંને વાયુઓની વાત કરતા હોય ત્યારે બંને રંગવિહીન છે. ક્યાં બે રંગવિહીન છે? CO2 અને H2. જવાબ આવશે બી, રંગવિહીન છે. ઓકે, ચલો સરસ. ઘણા બધા વિદ્યાર્થીઓ સાચો જવાબ આપી રહ્યા છે. પ્રયત્ન કરવાનો છે, ઓપ્શન સમજવાના છે, ત્યાર પછી જવાબ આપવાનો છે. લેડ ટુ નાઇટ્રેટ એટલે કે લેડ નાઇટ્રેટ, PbNO3 ટ્વાઇસ.
કાઉન્સમાં 2 લખ્યો છે એનો મતલબ શું થાય તો કે પીબી નો વીજભાર +2 છે NO3 નો -1 છે એટલે લેડ ની બાજુમાં 2 લખ્યા મતલબ લેડ નો વીજભાર +2 છે. વિઘટનથી આનું વિઘટન કરવાનું છે. હમણાં જ આપણે જોઈ ગયા પેલું શું મળવાનું છે ઓક્સાઇડ મળવાનો છે. પેલો ઓક્સાઇડ એટલે PbO બરોબર છે ધાતુનો ઓક્સાઇડ મળે. બીજું શું મળવાનું છે તો કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ મળવાનું. શું મળવાનું નાઇટ્રોજન ડાયોક્સાઇડ. અને કીધું એમ આ ભૂલાઈ જાય એટલે ખાસ યાદ રાખવાનું ઓક્સિજન મળે છે. ઓકે વિઘટનથી લેડ 2 ઓક્સાઇડ મળે છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ મળે છે NO2 અને ઓક્સિજન વાયુ પ્રાપ્ત થાય છે. ત્રણે અહીંયા લખાઈ ગયા છે. આ પ્રક્રિયાના સંતુલિત સમીકરણમાં નાઇટ્રોજન ડાયોક્સાઇડનો આનો સહગુણક કોણ હશે એ આપણે શોધવાનું છે. તો પ્રક્રિયાને સમતુલિત કરવાની. શું કરવાની સમતુલિત કરવાની. ઓકે ઓક્સિજન અહીંયા કેટલા છે 3 2 6 અહીંયા ઓક્સિજન કેટલા 2 4 અને અહીંયા 6 કરો હોય તો 2 આગળ મૂકવા પડે. અહીંયા જો પીબી ની આગળ 2 મૂકીએ તો અહીંયા કેટલા મૂકવા પડે 2 મૂકવા પડે તો પીબી 2 થાય. ઓકે હવે ઓક્સિજન ગણો તો કે 3 2 6 6 2 12 12 ઓક્સિજન થયા તો 2 2 4 4 ને 2 6 થયા. કેટલા કરવાના છે 12 કરવાના છે બરોબર ને 3 2 6 6 2 12 કરવાના છે. 2 ને 2 4 થયા તો 12 માંથી 4 જાય તો 8 ઘટે તો 4 2 8 4 2 8 8 ને 2 10 ને 2 12 થઈ ગયા. પીબી 2 નાઇટ્રોજન કેટલા થયા તો કે નાઇટ્રોજન 2 2 4 4 નાઇટ્રોજન થવા જોઈએ એટલે અહીંયા 4 મૂકીએ. જોજો હજી કઈક ચેન્જ થશે 4 નાઇટ્રોજન બરોબર છે 4 નાઇટ્રોજન થયા તો ઓક્સિજન ગણો આ બાજુ ગણો ઓક્સિજન 3 2 6 6 2 12 એટલે 2 અહીંયા તો આપણે અહીંયા કરી નાખીએ 2 એટલે 2 2 4 4 2 8 8 ને 4 12 થઈ ગયા. ઓકે તો અહીંથી આંકડો હજી કાઢી નાખીએ 2 કાઢી નાખીએ બરોબર એટલે ઓક્સિજન 2 4 4 2 8 8 ને 4 12 થઈ ગયું. ઓકે અહીંયા કોઈ સહગુણક આવશે નહીં. આવી રીતે સંતુલિત કરશો એટલે જવાબ આવી ગયો 4. NO2 ની બાજુમાં 4 હોવા જોઈએ. ઓકે તો આવી રીતે પ્રક્રિયાને સંતુલિત કરતા આપણને જવાબ મળે છે 4. સહગુણક મતલબ આગળ મૂકવામાં આવતો કોઈ પણ અંક એટલે સહગુણક છે. ક્લિયર છે. ઓકે આગળ વધીએ. લાલ કથ્થઈ રંગની કોપર ધાતુ Cu એને ગરમ કરતા કાળી ઘન તો કે હવાની હાજરીમાં જ્યારે એને ગરમ કરવામાં આવે તો CuO મળે છે કોપર ઓક્સાઇડ મળે છે. નીચે પૈકી કયું વિધાન અસત્ય છે. અસત્ય કીધું છે ખોટું છે. કાળો ઘન પદાર્થ CuO છે સાચું છે. બી આ રેડોક્સ પ્રક્રિયા છે. રેડોક્સ પ્રક્રિયા ઓક્સિડેશનાંક 0 0 0 માંથી +2 બરોબર છે અને 0 માંથી -2. ઓકે આ ઓક્સિડેશન રિડક્શન થાય એટલે રેડોક્સ પ્રક્રિયા છે. આ અવક્ષેપન પ્રક્રિયા છે અને કોપરનું ઓક્સિડેશન થાય છે. કોપરની સાથે ઓક્સિજન જાય છે આ પ્રક્રિયા પણ છે. આ નથી બરાબર અસત્ય કીધું છે એટલે જવાબ આવશે સી નીલ રાકેશ. ઓકે સી વેરી ગુડ ધ્રુવી. કયો જવાબ આવશે સી અવક્ષેપન પ્રક્રિયા નથી. અને મિત્રો યાદ રાખવાનું અવક્ષેપન પ્રક્રિયાની અંદર બે પદાર્થો જે પ્રવાહી અથવા તો જલીય સ્વરૂપમાં હોય એવા બે પદાર્થોના મિશ્રણથી બનતી હોય છે. અહીંયા તો આપણે કોપરને હવાની હાજરીમાં સળગાવવાનો છે એટલે આ પ્રક્રિયા કેવી છે તો કે અવક્ષેપન પ્રક્રિયા નથી. કાળો પદાર્થ CuO છે રેડોક્સ પ્રક્રિયા છે અને કોપરનું ઓક્સિડેશન પણ થાય છે. નેક્સ્ટ પ્રશ્ન સિલ્વર ક્લોરાઇડને ઘેરા રંગની બોટલમાં સંઘરવામાં આવે છે રાખવામાં આવે છે કારણ કે શું કામે કારણ કે સૂર્યપ્રકાશની હાજરીમાં આજે સિલ્વર ક્લોરાઇડ છે AgCl છે એનું વિઘટન થઈ જાય છે. વિઘટન થઈ જાય એટલા માટે એને કાળા રંગની બોટલમાં સાચવવામાં આવે છે. તે સફેદ ઘન પદાર્થ છે તે રેડોક્સ પ્રક્રિયા આપે છે. આ ઉક્ષેપણ પ્રક્રિયા છે. આ એક પણ ઓપ્શન નહીં આવે કારણ કે ઓપ્શન બદલાઈ ગયા છે એટલે આપણે અત્યારે આ રાખીએ કે આપેલ પૈકી એક પણ નહીં. બરોબર છે ડી જવાબ આવશે મંથન ડી. પણ હકીકતમાં ઓપ્શનમાં કંઈક ગડબડ લાગે છે કંઈક ચેન્જ થઈ ગયા હશે ટાઈપિંગમાં ભૂલથી બીજા પ્રશ્ન આવી ગયા હશે પણ કારણ પૂછાય તો યાદ રાખવાનું. શા માટે તો કે સિલ્વર ક્લોરાઇડ છે એના પર જ્યારે સૂર્યપ્રકાશ પડે છે તો એનું શું થઈ જાય છે વિઘટન થઈ જાય છે. વિઘટન થતું અટકાવવા માટે એને ઘેરા રંગની અથવા તો કાળા રંગની બોટલમાં મૂકવામાં આવે છે. ઓકે આના માટે આપણે જવાબ રાખીશું આપેલ પૈકી એક પણ નહીં. ડી ઘણા બધાનો આન્સર છે. દીપ મંથન નીલ રાકેશ. ઓકે વેરી ગુડ. ચલો આગળ વધીએ.
ઝીંકના સળિયાને કોપર નાઇટ્રેટના દ્રાવણમાં મૂકી અવલોકન કરતા, ઝીંકના સળિયાને કોપર નાઇટ્રેટના દ્રાવણમાં મૂકી અવલોકન કરતા ઝીંક પર કોપર જમા થાય છે, કોપર પર ઝીંક જમા થાય છે, CO+2 નું ઓક્સિડેશન થાય છે, દ્રાવણનો વાદળી રંગ ઘાટો બને છે. ચલો અહીંયા શું થશે તો કે ઝીંકના સળિયાને જ્યારે કોપર નાઇટ્રેટના તો ઝીંક પ્લસ CuNO3, હવે જો Cu નો +2 હોય તો અહીંયા કેટલા આવશે 2 આવશે, CuNO3 ટ્વાઇસ. પ્રક્રિયા કેવી બને છે તો કે ઝીંક અને આ નાઇટ્રેટ ભેગા થઈ જાય, બરાબર છે, તો Zn કેપિટલ NO3 ટ્વાઇસ પ્લસ કોપર ધાતુ છૂટી પડે છે, બરાબર છે. દ્રાવણનો વાદળી રંગ ઘાટો બને છે, કોપર નાઇટ્રેટનું દ્રાવણ છે, કોપર નાઇટ્રેટનું દ્રાવણ હોય તો વાદળી રંગ હોતો નથી એટલે આ નીકળી જશે. Cu+2 નું ઓક્સિડેશન થાય છે, યસ Cu+2 નહીં, Cu+2 અહીંયા 0 આવી જાય, અહીંયા +2 છે તો આ થયું ઘટાડો, ઘટાડો થયો તો રિડક્શન થયું કહેવાય, તો ઓક્સિડેશન થતું નથી એટલે આ પણ કેન્સલ થઈ જાય. હવે જમા થવાની વાત આવે ત્યારે ઝીંક ઉપર કોપર જમા થાય છે, કોપર ઉપર ઝીંક જમા થતું નથી, બરાબર છે. ઝીંક ઉપર કોપર જમા થાય છે, વધારે સક્રિય કોણ છે ઝીંક છે, એટલે જવાબ આવશે એ, ઝીંક પર કોપર જમા થાય છે. ઓકે, અરમાન, નીલ અને મંથન એ. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન તમારી સામે આવી ગયો છે. H2 વાયુની O2 વાયુ સાથેની પ્રક્રિયાથી પાણી પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયા નીચેના પૈકી શાનું ઉદાહરણ છે? જો અહીંયા સિમ્પલ ઉદાહરણ H2 + O2 ઇટ ગિવ્સ H2O. આવો સિમ્પલ પ્રશ્ન તો બધાને આવડતો જ હોવો જોઈએ કે આ પ્રક્રિયા છે એ કઈ પ્રક્રિયા છે, તો 4 ઓપ્શન આપ્યા છે: સંયોગીકરણ, રેડોક્સ, ઉષ્માક્ષેપક. આપેલી બધી જ પ્રક્રિયાઓ ઉષ્માક્ષેપક પ્રક્રિયા, રેડોક્સ પ્રક્રિયા, સંયોગીકરણ પ્રક્રિયા. શું જવાબ આવશે? બરાબર છે, શું જવાબ આવશે? શિવ, ધ્રુવી, મંથન, દીપ. ઘણાનું કેવું છે એ છે, ઘણાનું કેવું છે ડી છે, બરાબર છે. દીપ પટેલ કે છે એ. ઓકે, જો શરૂઆતમાં આપણે આમ જોઈએ તો H2 + O2 ઇટ ગિવ્સ H2O, મતલબ પ્રક્રિયકો કેટલા 2, નિપજ કેટલી 1, તો આપણે એમ કહી શકીએ કે સંયોગીકરણ પ્રક્રિયા છે, બરાબર છે. બીજું કે હાઇડ્રોજનનો 0 ઓક્સિડેશન આંક, ઓક્સિજનનો 0, જ્યારે હાઇડ્રોજનનો +1, ઓક્સિજનનો -2, તો H2 માંથી 0 માંથી +1 વધારો થયો તો ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય, 0 માંથી -2 ઘટાડો થયો તો રિડક્શન પ્રક્રિયા કહેવાય, મતલબ ઓક્સિડેશન રિડક્શન બે કહેવાય, એટલે રેડોક્સ પ્રક્રિયા પણ કહેવાય. આ પ્રક્રિયા દરમિયાન આ બંને ભેગા થાય ત્યારે ધડાકો થાય છે તો ઉષ્મા ઉત્પન્ન થાય છે. ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ કહેવાય. તેથી આપેલી બધી જ પ્રક્રિયાઓ છે એ કેવા હશે મિત્રો? 4 ઓપ્શન કીધું તો ઉતાવળ કરવાની નથી કે પહેલો ઓપ્શન સંયોગીકરણ જોઈને બીજા 3 ઓપ્શન ને વિચારવાના છે, ડિલીટ કરી દેવાના નથી. જો એવી કરી દેશો તો ભૂલ પડવાની શક્યતાઓ રહેશે. અહીંયા મેં 0 એ શું લખ્યું છે તો કે કોઈ સ્વતંત્ર પરમાણુ હોય ત્યારે એનો ઓક્સિડેશન આંક 0 થાય. જો ખાસ સમજો, સ્વતંત્ર પરમાણુ હોય ત્યારે એનો ઓક્સિડેશન આંક 0 થાય. જ્યારે કોઈ સંયોજન બને ત્યારે તેમાં કંઈક ને કોઈક વીજભાર હોય, એટલે અહીંયા હાઇડ્રોજનનો +1 ને ઓક્સિજનનો -2, તો ઓક્સિજનમાંથી ઓક્સિજન, 0 માંથી -2, તો શું થયું કહેવાય તો કે 0 માંથી -2 એટલે ઘટ્યો કહેવાય. ઘટે તો રિડક્શનની પ્રક્રિયા થાય, 0 માંથી +1 તો વધારો થયો કહેવાય, તો ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ કહેવાય. તો ઓક્સિડેશન રિડક્શન જો બંને પ્રક્રિયા થતી હોય તો એવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. અને પાણીનું ઉદાહરણ જ્યારે પણ આવે ત્યારે હાઇડ્રોજન અને ઓક્સિજન જ્યારે ભેગા થાય ત્યારે ધડાકા સાથે પ્રક્રિયા થતી હોય અને પાણીનું નિર્માણ થતું હોય છે, એટલે કે આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હોય છે, મુક્ત થતી હોય છે, એટલા માટે ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ કહે છે. બરાબર છે, યાદ રાખજો એ કે 4 ઓપ્શન ચેક કર્યા પછી જ આન્સર આપી શકાય. નીચે આપેલી પ્રક્રિયા માટે સાચું વિધાન પસંદ કરવાનું છે. CuO + H2, Cu + H2O. ઓકે, કર્તાની વાત છે એટલે પહેલા આપણે ઓક્સિડેશન રિડક્શન જોઈ લઈએ. બરાબર છે, CuO + H2 ઇટ ગિવ્સ
Cu પ્લસ H2O આવું કંઈક સમીકરણ આપણને આપેલું છે. CuO માંથી Cu બને. જો એક સિમ્પલ પ્રક્રિયા છે કે ઓક્સિજન દૂર થયો એની પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. બરાબર છે. H2 માં ઓક્સિજન ઉમેરાણો તો આ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહી શકીએ ઓક્સિડેશન. ઓકે, હવે એવું કીધું છે CuO એ ઓક્સિડેશન કરતા છે. જો ઓક્સિડેશન કરતા હોય બીજાનું ઓક્સિડેશન કરે તો CuO છે બીજાનું ઓક્સિડેશન કરે છે હા, તો પોતાનું રિડક્શન કરે. ઓકે, પહેલો ઓપ્શન હું કીધું છે સાચું વિધાન પસંદ કરો તો ઓક્સિડેશન કરતા છે. ઓકે, બીજું H2 નું ઓક્સિડેશન થાય છે. H2 નું ઓક્સિડેશન થાય છે તો H2 નું ઓક્સિડેશન થયું. ઓકે, બીજો ઓપ્શન પણ સાચો. બરાબર છે. ત્રીજું વિસ્થાપન પ્રક્રિયા છે. વાહ ભાઈ વાહ, વિસ્થાપન પ્રક્રિયા છે જ. બરાબર છે. આ એકલું છે, સંયોજન છે, હાઇડ્રોજન પહેલા આવે છે, આમાંથી આને છૂટું પાડે છે, કોપર ધાતુને છૂટું પાડી દીધી, H2O બની ગયું. વિસ્થાપન પ્રક્રિયા પણ છે. એનો મતલબ એમ કે આપેલ તમામ આપણા માટે સાચા છે. વિદ્યાર્થી મિત્રો, આપેલ તમામ આપણા માટે સાચા છે. મંથન, શિવ, દીપ, ધ્રુવી. ઓકે, વેરી ગુડ. ડી જવાબ આવશે. ચલો, ત્યાર પછી નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. વિધાન 1, Mg ની પટ્ટીને હવામાં સળગાવવાની પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે. જો ચેક કરી લેવાનું. શું કરી લેવાનું? ચેક કરી લેવાનું કે મેગ્નેશિયમની પટ્ટીને જો હવાની હાજરીમાં સળગાવવામાં આવે છે તો શું મળે છે? MgO મળે છે. આ પ્રક્રિયા રેડોક્સ છે કે નહીં એ ચેક કરવાનું. ઓકે, બીજું વિધાન છે આપણે જોઈ લઈએ. ધાતુના ઓક્સાઇડમાં ઓક્સિજનનો આંક -1 છે. ધાતુના ઓક્સાઇડ કોઈ બી લઈ લઈએ. ચલો, MgO જ આપ્યું છે તો MgO લઈ લઈએ. હવે ઓક્સાઇડ આવે એમાં ધાતુનો આંક -1 છે તો પોસિબલ જ નથી. ધાતુ હંમેશા પ્લસ જ હોય. બરોબર છે. કેવી હોય? પ્લસ જ હોય. ઓકે, તો બીજું વિધાન તો કેવું છે? ખોટું જ છે. પહેલું વિધાન ચેક કરીએ કે રેડોક્સ પ્રક્રિયા છે, ઓક્સિડેશન આંક 0, આનો 0, અહીંયા +2 -2, 0 માંથી +2 વધ્યું તો ઓક્સિડેશન કહેવાય. અહીંયા ઘટાડો થયો 0 માંથી -2 તો રિડક્શન પ્રક્રિયા કહેવાય. મતલબ રેડોક્સ પ્રક્રિયા કહેવાય. રેડોક્સ. બરાબર છે. રેડોક્સ, રિડક્શન ઓક્સિડેશન, રેડોક્સ પ્રક્રિયા કહેવાય. તો પહેલું વિધાન સાચું છે, બીજું વિધાન ખોટું છે. પહેલું વિધાન સાચું છે પણ વિધાન 2 ખોટું છે. વિધાન 1 અને બંને ખોટા છે. મતલબ આપણો જવાબ આવશે સી. વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે સી. કેમ આમ કરો છો બેટા? સી જવાબ આવશે કારણ કે વિધાન 1 સાચું છે પણ બંને વિધાનને ચેક કરવાના છે આપણે. તમે બધા એમ કહી શકો કે વિધાન 1 સાચું છે પણ આપણને અહીંયા કીધા છે બંને વિધાનને ચેક કરો, એટલે આપણે બંને વિધાન વાળું જ પસંદ કરવું પડશે. કા જવાબ સી આવે કા ડી આવે, કારણ કે આ બંનેમાં તો એક જ આપ્યું છે એટલે આ બે ઓપ્શન તો આપણા માટે નીકળી જ જશે. વૈધા બે ઓપ્શન તો એમાં વિધાન 1 અને બંને ખોટા છે પણ એમાંથી પહેલું વિધાન તો સાચું છે એટલે આપણો જવાબ થઈ જશે સી. બરોબર છે. શિવ, નીલ, મંથન. ઓકે, સી જવાબ. બરાબર. રાકેશ, ધ્રુવી. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. કોલસાનું સળગવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? જો કોલસાનું સળગવું મતલબ કાર્બનનું સળગવું. કાર્બન મતલબ સી પ્લસ હવાની હાજરીમાં એને સળગાવવામાં આવે એટલે આપણે ડેલ્ટા દર્શાવી દઈએ. સળગાવી દીધું તો શું બને? તો કે કાર્બનને સળગાવો તો CO2 બને. બરાબર છે. કેવી પ્રક્રિયા છે? તો કે બે પ્રક્રિયકો છે, એક નિપજ છે, મતલબ સંયોગીકરણ પ્રક્રિયા છે. આમાં કે દેખાય છે સંયોગીકરણ? ઓકે, એક આ. બરાબર છે. હજી ચેક કરવાનું. વિઘટન તો કે એક પ્રક્રિયક હોય બે નિપજ હોય, આ તો નથી જ. વિસ્થાપન તો કે વિસ્થાપન પણ નથી જ. દ્વિવિસ્થાપન તો કે એ પણ નથી. મતલબ આપણો જવાબ આવશે કે આ પ્રક્રિયાથી સંયોગીકરણ પ્રક્રિયા છે. બરાબર છે. ઓકે, તો ડી જવાબ આવશે. નીલ, ધ્રુવી, મંથન. ઓકે, ડી. સરસ, વેરી ગુડ. ચલો આગળ. વાયુનો ઉપયોગ લાંબા સમય સુધી તેલવાળા ખોરાકને તાજો રાખવા માટે થાય છે. વાયુનો આગળ ખાલી જગ્યા રહી ગયું. બરાબર છે. ખાલી જગ્યા. વાયુનો ઉપયોગ લાંબા સમય સુધી તેલવાળો ખોરાક, તળેલો ખોરાક હોય, વેફર્સ હોય, ચિપ્સ હોય, કાતરી હોય બટેકાની, તો એને સાચવવા માટે નિષ્ક્રિય નાઇટ્રોજન વાયુનો ઉપયોગ થાય છે. જવાબ આવશે સી. નિષ્ક્રિય નાઇટ્રોજન વાયુનો ઉપયોગ થાય છે. ધ્રુવી, મંથન, રાકેશ.
ધ્યેય સી, વેરી ગુડ. શું જવાબ આવશે? સી, નિષ્ક્રિય નાઇટ્રોજન વાયુનો ઉપયોગ થાય ખોરાકને સાચવવા માટે. બરાબર, પહેલા ચેપ્ટરની છેલ્લી લીટીમાં આપેલું છે. ચરબીવાળા ખાદ્ય પદાર્થો પ્રક્રિયાને કારણે ખોરા બને છે. ખાલી જગ્યા પ્રક્રિયાને કારણે ખોરા બને છે. શું થાય એમાં? શા માટે ખોરા બને? કોઈ પદાર્થ છે, ખોરાક છે, જો હવાની અંદર ખુલ્લો રહી જાય છે, ખુલ્લો રહી જાય તો એની અંદર ઓક્સિજન ભળે છે. ઓક્સિજન ભળવાની ક્રિયા એટલે ઓક્સિડેશન ક્રિયા કહેવાય. તો ઓક્સિડેશન પ્રક્રિયાને કારણે તે ખોરો બને છે. બરાબર છે. ભારણ, હાઇડ્રોજનેશન, રિડક્શન એની આવે. શું આવશે? ઓક્સિડેશનના કારણે. ઘણા બધાએ સરસ. ધ્રુવી, ઓક્સિડેશન, વેરી ગુડ. દીપ, મંથન, ધ્યેય. ઓકે, ઓક્સિડેશનના કારણે કેવું બને છે? ખોરો બને છે. ઓકે, ચાંદીની વસ્તુઓને થોડા સમય સુધી હવામાં ખુલ્લી રાખવામાં આવે તો ખાલી જગ્યા બનવાને કારણે ચાંદી છે કાળા રંગનું બને છે. ચાંદી તો કે વાતાવરણની અંદર રહેલા સલ્ફર વાયુ હોય એ સલ્ફર સાથે, બરાબર છે, સલ્ફર SO2 વાયુ, સલ્ફર ડાયોક્સાઇડ વાયુ હોય એ સલ્ફર ડાયોક્સાઇડ વાયુમાંના સલ્ફર સાથે પ્રક્રિયા કરે અને AgS બનાવે. પણ સલ્ફરનો વીજભાર -2 હોય અને આનો +1 હોય એટલે Ag2S બનાવશે. છે ઓકે ઓપ્શન? તો કે હા, ડી ઓપ્શન, Ag2S બનાવશે. શું બનાવશે? Ag2S બનાવશે. ડી ઓપ્શન આવશે. શિવ, દીપ, બરાબર છે, યાદ રાખવાનું. Ag2S બનાવશે. યસ, દીપ, ધ્યેય, શિવ, નીલ, અરમાન, મંથન, વેરી ગુડ. અને દીપ, કયો જવાબ આવશે? ડી જવાબ આવશે. Ag2S બનાવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ ટાઈમ ટેબલની ચર્ચા તો આપણે કરી જ ગયા છીએ. ડિસ્પ્લે પર તમારી સાથે અહીંયા ટાઈમ ટેબલ શેર કરીએ છીએ. આની અંદર 9 થી 12 ધોરણનું ટાઈમ ટેબલ છે. દરેક વિદ્યાર્થીઓ પોતાની આસપાસ રહેતા વિદ્યાર્થીઓ સાથે પણ શેર કરી શકે છે. એમને રીપી લર્નિંગ હબની ચેનલ જે છે એને સબસ્ક્રાઇબ કરવાનું કહી દો. તમે પણ સબસ્ક્રાઇબ કરી લેજો ન કરી હોય તો, જેથી નોટિફિકેશન તમને રેગ્યુલર મળતી રહે. આ ઉપરાંત અહીંયા એક નંબર પણ આપેલો છે, એના પર તમારું ધોરણ અને નામ લખીને મોકલી દેશો. તમે જે ધોરણમાં હશો એની લિંક તમને સમય થશે એટલે તમને મોકલી આપવામાં આવશે, જેથી તમારે ક્યાંય લિંકને શોધવા જવી પડશે નહીં અને ફ્રીમાં એજ્યુકેશન મેળવી લેશો. હવે આજે જેમ આપણે ચેપ્ટર 1 નું રિવિઝન કર્યું છે એમ જ્યારે પણ ચેપ્ટર 5 પૂરું થશે ત્યારે ચેપ્ટર 5 નું પણ રિવિઝન આપણે કરવાના છીએ. નાના નાના પ્રશ્નોમાં વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે અને ભૂલોથી જ આપણે હંમેશા શીખતા હોઈએ છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો, આવા લેક્ચરની અંદર જોડાજો અને તમારા મિત્રોને પણ જોડવાનો પ્રયત્ન કરજો. ચલો મળીશું કાલે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.